વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યાનું સ્મારક બનાવવા માટે નહીં આપી. આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો. કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનું કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે. આજે જ્યારે આપણો દેશ અખંડ છે, એનો શ્રેય જો કોઈને જાય તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. પણ ઇતિહાસમાં એનું કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું. આજે એમ કહે છે કે હવે અમારા આ નેતા સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે. અરે આ દેશના નેતા હતા, દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવાવાળા એકમાત્ર નેતા હતા, ગુજરાતની ધરતીના નેતા હતા. અમારો જ અધિકાર છે અને ફક્ત અધિકાર નહીં, એમણે કરેલા કાર્ય જે ઇતિહાસમાં અમર થવા જોઈએ એટલા માટે એમણે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબે બનાવી.